પૂરું થઈ ગયું તે ખેતર ને આવ્યા પૂરું થઈ ગયું પૂરું કરી નાખ્યું મને લો ને યાર કેવાય અપર મહિનો આ ગોણીઓને પગ ધોઈએ ને છોડીએ તે પૈસા અપાવી હતી પૈસા અપાવ્યા હા. કેટલા આપ્યા હો હો હા હંજુબેન ખારે હા હા અરવિંદ ખબર હતી કે કઈ કામ ન કરતું તો આવ્યા હું કામ લેવા આવી થોડી ખબર હતી પેલા કાઈ કાઈ હોત તો હા આખા ગામને લઈને આવ્યા ના પૂગી ગયા તમે તો હો જણા લઈને આવ્યા તેવા તો હા અમને કોઈની બીક નથી લાગી તમને એટલી બીક લાગી હા એમ હા પણ કાલ આવશું હું બનાવી તમે આવો તો કાક વિચારી તો કાક બનાવે એમ ન હોય પેલા તમે નક્કી કરો તો અમે આવીએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો કેમ કે સવારમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો છે બધાને જય માતાજી હર મહાદેવ જાંબુડા ખાવા પૂકી ગયા જાંબુડા પાસે આવ્યા ને આપણે છે ને જાંબુડા ખાઈ લીધો ટેક છે જાંબુડા બહુ છે નહીં હવે જેમ કે પવન ને એવું હતું કે એટલા માટે બધા જાંબુડા ને એવું હતું ને ખરીદ્યું છે એટલા માટે હવે ટેક રહેલા છે તો આપણે ટેક જાંબુડા ખાઈ તેમને તો અત્યારે ફાઇનલ આપણે કે ભાઈ પૂગી જશે રત્નેશ્વર આજે છે કે અમારે બેન ને બધા છે કે આવેલા છે ગોળીના પગ ધોરાવા કેમ કે અત્યારે છે કે ઓલો મહિનો હાલે છે આપણે ભાઈ એમાં છે કે બધા પગને એવું ધોરાવાનું હોય અહીં એમ ગણાય કે ગોપી મહિનો કહેવાય એમાં કે બધા પગને એવું ધોરાવાનું હોય અહીં કે બધું પ્રોસેસ ચાલુ હોય પૂરું થઈ ગયું તે ખેતર ને આવ્યા પૂરું થઈ ગયું પૂરું કરી નાખ્યું પૂરું થઈ મને લો ને યાર ગયું તમે કેમ હું એ પગ ધોરવા આવેલી હતી એવું હતું હા આ બધા આવેલા હતા આપણે કે એક આમ દિન કલસા ગયા કે તો આવવામાં કે થોડુંક મોડું થઈ ગયું એટલે માટે છે કે અહીંયા જો બધી પ્રોસેસ છે કે પૂરી થઈ ગઈ છે એ પણ આવી રીતના હોય બધા જોવાનું આપી દીધા છે આશીર્વાદ તો દેવા જ પડે ને ભાઈ આશીર્વાદ આશીર્વાદ દેવા માટે થઈને તો બધા પગ ધોરવાયો હોય ગણે પગ એવું ધોરાય તો કયો મહિનો કહેવાય આ કહેવાય અપર મહિનો અપર મહિનો આ કહેવાય અપર મહિનો અપર મહિનો શ્રાવણ મહિનો આવે કે નહીં હા. એમાં અપર મહિનો આવે અપર મહિનો હા. બધા રત્નેશ્વર મહાદેવ છે અપર મહિનો કરવા આવે બધા જો બધા છે કે દોર અમે જો બધા બેઠા એ ગોણી હોય અહીં દરિયામાં હે કે નાવા આવતું અહીં દરિયા મળી જવું અમે કાંઈ પૂજા કરવાની એ દરિયામાં જે છે કે નાવાનું હોય જવાનું આવી રીતના છે કે બધું પ્રોસેસ હોય બધા જો પણ છે આ ગોણીઓને પગ ધોઈએ ને છોડીએ તે પૈસા અપાવી હતી પૈસા અપાવ્યા હા. કેટલા આપ્યા હો હો હા હંજુબેન ખારે હા હા તો એવું એમ ને તો તમે થઈ હકે ધોઈએ ને મારે જ નહીં આશીર્વાદ દીધા હા તો હે દેવું પડે ને. હમ અત્યારે મસ્ત મસ્ત વરિયાળીની સોડા આવી ગઈ છે જો બધા છે કે સોડા લેવા હતા અને અશોક પટેલ ખાય છે સોડા બધાને કે સોડા પીને આપણે વાર આવી જશે તો બધા ઠંડી ઠંડી સોડા પીવું તો ફેમિલી આપણે ગયેલા હતા રત્નેશ્વર તો રત્નેશ્વરથી આવી ગયા ને અત્યારે આપણે લઈ લીધું છે ભાઈ ટ્રેક્ટર અને આજે આપણે કે આપણા ઘરના ખેતરમાં કે કટર મારીએ છીએ તો અત્યારે કે જો બે ઉથલ અહીંયા મારી છે અને બે ઉથલ જો આમે મારી છે બે ઉથરા છે કે આપણે ઢેફા છે તો ઢેફામાં મારીએ છીએ આવી રીતના છે કે મસ્ત મસ્ત થાય
પાણી આખું ધોઈ થઈ ગયો પાછળ ભરાઈ ગયું છે આમ તમે શહેર જોવો ને તો હાવ ધૂળે ધૂળ જમા હશે બોટન જો બધા કે ધૂળ થઈ ગયું છે આમાં છે કે આપણે કટર મારીએ છીએ કેવું લાગશે કેવું નહીં ખબર નહીં અત્યારે છે કે મસ્ત લાગે છે તો ધીમે ધીમે મારીએ છીએ અને ઘેર આપણા શુભની બધા પાછા આવી જશે રત્નેશ્વરથી એ પણ ઘેર ઘણા બધા મહેમાનો આવેલા છે આપણે મારી અને બીજી પાસે તમને રિઝલ્ટ બતાવી જેમ કે આમાં છે કે ટેપો બહુ પડે છે મોટા અને આપણા ટ્રેક્ટરના ટાંગા પડે છે નાના તો આ ટાંગો નાનો છે અને આમાં તો જો કે રિમોટ હેડા આ ટકા થઈ ગયા ટાયર આ કટર તો મસ્ત હાલે છે પણ થોડું ટ્રેક્ટરના ટાંગા નબળા પડે છે મોટા મોટા ટેપા કેમ કે તમને તો ખબર જ છે આપણે મોટા ટ્રેક્ટરથી ને કે આમાં ખેડ કરેલી છે ને એમાં કટર નાનો ટ્રેક્ટર તો જો તોય કેટલું મસ્ત કરી નાખે તો નાના નાના છે કે બટકા કરી નાખે જો આમાં આગવાનું હોય તો હવે પાછું છે કે બે ઉથલ આપણે મારી દઈએ તો ફેમિલી આપણે છે કે ભાઈ ક્યારના કટર મારતા હતા અહીંયા કે બધા મહેમાનો આવી ગયા છે જો આશુબેન રૂપાબેન હા તમે નેવડા હોય ને પણ અમે નેવડા થઈને પૂગી જાય કે નેવડા છો ને હવે હવે કઈ કામ નહીં કાંઈ કામ નહીં અમાર જો અહીંયા જો અમાર શું કામ અમે દાટા મારી રખડી હા તો હવે આપણે કટર ને મળ્યો ઠેફા ભાંગું મળે હાલો બધું તો તમારે બેનો હેતી બે બેનો નહીં તમે બે ભાઈ હાલો લગાડો હું લેવા લે તમે કઈ કામ ના છો અમાર બે ભાઈ ને હોટલ માં જમવા જવા હા જો તમે હોટલ માં જાવ ને અમે ઘરે રહેવું એમ રેવા દે ને જો તો વાત કરે જો રહેતા હો તો પાછા ખોટા ખોટા આગળ ગામમાં રહો એમ કરીને ગાવાનું ગામમાં જવા જ ન દેતો કામ માં ના જાવ દે ગામમાં નહીં જવા દેવાનું હમણાં કામ જ છે ઠેફા ભાંગવાના હે હા તે જાય તે હાટું જ મૂકવા આવ્યો ઠેપા ભાંગવા ઈ આવ્યા તારે તમારે બાધે હરવી હવે ત્યાંના બધે ને મૂકવા લઈ આમ આપી ન દેવાય કોદાળી કઈ ખોદવું તો મળે અરે સોફા લીધો હા ગડીએ તો ધોકો લીધો ધોકાથી પણ ઢેફા ન ભાંગવું ખોદે ને તો બે ભાગ થઈ જાય ને જો કાના આવા બધા છે કે બેઠા સાઈ પી લીધો તો કીધું નહીં જો તો તમારે તમને સામા કઈ ખબર પડે પડે નહીં નહીં અમને તો ખબર પડે સામા ખબર ન પડે તો શું કહેવાય સા શું કહેવાય કો પીવાનું હોય ભાઈ અમને શું ખબર હા કે બીજી કઈ ખબર ન પડી તમને ખબર પડે પીવાની ખબર અમારે પડે અમારે તેમ થઈને અમારે સા પીવો પડે તો સા હું કહેવાય ઈ કો સા એક આમ નશો કહેવાય એક રાત નો એટલે એ ટાઈમે પીવો પડે તો અમારે નહીં નશો અમારે નહીં કરો તો કઈ થઈ જાય કાંઈ નથી તો પછી તો પણ એમને પીવો પડે એમ. કાંઈ મેં આવડે ને સા વિના રાખો હું તો સાથ ને પાતી હો ભાઈ ને પાતા કે નહીં અમે તો ત્રણ વખત ચા પાઈ હા હા હું તો પણ કોઈ પૂછે કે ને કે હતા. વખત હા ન તોય બનાવી કે એટલે દિવસમાં વખત ત્રણ ફેર ચા પીવો જોઈએ હવે બેન કરો ને એવું સાદ નહીં પાવાનું હા તો એ ભલે હોટલમાં કામમાં આવે ને તમારે બેનું બે પાછું બહુ કામ કરવા જાય કે દાડીએ જાય કે તે અમને એટલું કામ કરીને દે કે એટલે અમારે એને કીધું કરવું પડે કરવું જ પડે એટલે હીરા ગમવા જાય કરું હા હીરા કામ જાય તો બરાબર ભરા દેતા હીરો કેવો આવે એમ પૂછો તો ભરા હા હમણાં સંજાઈ જતી કે વરદ દેશે નીરો એટલે અઠવાડિયાની જ રજા હો લે વરદ દેશે નીરો ભાઈરો તો મારી બેને આમ ઉધરામાં જાય હા ઉધરામાં જાય જાતી હો ભાઈ હું તો ઘરે છું ઘેરે શું હું તો બે કાંઈ એકે કાંઈ કરીને નથી પેલા તો જતા ને સમજો એકે બે મેલ એકે કાંઈ કામ કરીને નથી એ પછી જતા તો અમે જઈએ કપા વેલાય કપા માં આવીને હીરા ઘાહી બસ કપામાં જઈએ કામ કરી ખબર કે હતી કેવા વિના થઈ ગયું અરવિંદ ખબર હતી કે કઈ કામ ન કરજો તો આવ્યા હું કામ લેવા આવી થોડી ખબર હતી પેલા કાઈ કાઈ હોત તો હા આખા ગામને લઈને આવ્યા ના પૂગી જાય તમે તો હો જણા લઈને આવ્યા તેવા તો હા અમને કોઈની બીક નથી લાગી તમને એટલી બીક લાગી હા એમ આખા અડધા ગામને લઈને આવ્યા હા તો અમારા આખા ઘરને રોવરાવીને અમે લઈને આવ્યા હા આખા ઘરને રોવરાવ્યું તે રોડાવો જ નહીં ને અમારે આખી બેન ને દીધા તમે આપણે રોવરાવ્યું ને આખા ઘરને તો હવે અત્યારે એમ કે કાંઈ કામ ન રોતા કરતા રોતા એમ કહેતા અને ઉપાડો એમ કહેતા અને લઈ જાઓ એમ ન કે એવું લઈને કઈ આવ્યા હા મને એકલાને બીક લાગે ને ત્યારે લઈને જાવ એમ હા એમ એ કે ન કરાવને આપણે કોઈ જવા નહીં દે એમ હા એટલે બીજ જા આખી જાણ લઈને આવ્યા હતા ત્યાં બે બહેનો જવા દીધું ભાગ આપણે કે એટલે સુધી પૂગી ગયું ને હા ને એક આ સજેશન દે આનથી ન હકાય નાનું ટ્રેક્ટર હાલે એમ નહીં તી કે એમ તમને એવું છે તો એમાં મોટો ટ્રેક્ટર જોવે મોટું ટ્રેક્ટર જો મોટો હે ને હા તો બેન રાખી જાય બેન રાખી દઈ ના આ તો ખાલી આપણે હે કે ભાઈ ટ્રાય મારતા હા વરા દીધાથી ટ્રેક્ટર લેવા હા નકર આમાં શું હાલતું શું હાલતું પેલા પેલા મોટું ટ્રેક્ટર હતા હા તો પછી ઈ જ ગોતી લેવે એમ એમ કે અત્યારે તો લાવ્યા તી ટ્રાય મારીએ ને એમ હા તે ટ્રાય મારી ને ખાલી જોઈ લે. હા
આપણે હે કે ખાલી ટ્રાયલ દેતા તો સારું હાલતા, પણ ટ્રેક્ટર હું નાનું પડે છે એટલે હવે હે કે બંધ કરી દેવાની, આપણે હવે મારવાનું નથી. તો ફેમિલી આપણે નાની ધોરણ મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે અમારે ઘરે કે ભાઈ રસોઈ બનવાનું શરૂ થઈ ગયું છે. હા જો બધું કે સુધારી કમ્પ્લીટ કરી નાખ્યું છે. સ્પેશિયલ ભજીયાનો સામાન વિડીયો બનાવી વિડીયો આવું વિડીયોમાં હે વિડીયોમાં આવું ના કઈક બનાવો તો આવીએ ને ઉતારો. હું બનાવી બોલ. હા પણ કાલે આવશું હું બનાવી એમ ન હોય, પેલા તમે નક્કી કરો તો અમે આવીએ. બોલો હા બસ નક્કી કરીને કહેજો એટલે અમે પૂગી દઉં. હા એમ આજે તો અહીંયા હું બેન વિડીયો કોલમાં વાત કરે છે. આ બેન તો અહીંયા રોટલા કરે છે. હા રોટલા કરવાનો વારો આવી ગયો. અહીંયા આજ આવ્યો ને આજ આવી હા ઘેરે તો કેમ હોય એવું છે ભાઈ. રોટલા કરે છે ભજીયાનો સામાન તૈયાર થાય પણ ટૂંક સમયમાં હે કે આપણે ભજીયા બનવાનું શરૂ થઈ જાય. બધું તૈયાર જ કરી નાખેલ છે, મસાલો બધો મોળ નાખ્યો. હા હવે ડાયરેક્ટ તાવડી ઉતરી એટલે ડાયરેક્ટ તવડી એવું છે એમ ને. રમેશભાઈ બધા બહાર બેઠા છે. અમારું બેન જેવું અહીંયા પાણી પીવે છે. વેર બદલો કરી નાખ્યો. અહીંયા આવ્યો એટલે અહીંયા રો એવી રીતે. અહીંયા આવી તો અહીંયા રહી એવી રીતે રહેવાનું હોય, ના થાય તો ના રહી એવી રીતે રહેવાનું હોય. હા એ તો એમ જ હોય ને. હવે તો ના હોય તો આવું હોય ને આયા હોય તો આવું જ હોય. બે કોઈ હેરખું એમ. હા હવે હંધી કોઈ હેરખું. તમારે થોડું બહાર ગામ જાવ ગામમાં હા અમારે કઈ છે વેહ બદલો કઈ કરવાનો ન હોય. હા એમ એમને હોય. એવું જ હોય ભાઈ ખેરના ખેરે. અત્યારે તો અહીંયા હે કે આવી રીતના બધી તૈયારી થાય તો ટૂંક સમયમાં હે કે ભજીયા બનવાનું શરૂ થઈ જાય. ફાઇનલ ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ ને જો અહીંયા સરસ મજાના કે ભાઈ દૂધીનું શાક છે, પછી અહીંયા સાસ જો મસ્ત મસ્ત એક આ શેવડો બની નાખ્યો હોય, પછી ભજીયા ને ચટણી આ તો મમરી કાંઈ બનાવું ને કાંઈ બનાવીને કેટલું બની નાખ્યું હે. અમે તો નાચ પાડી, અમે તો તાર માથે ખાવા આવેલા છે ખાઈએ. હા 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 જો તો 4-5 વસ્તુ બની નાખી. આપણે કઈ બનાવ્યું નહીં, બે બેનો રાંધ્યું. રૂપાબેન ને ભાઈ બનાવ્યું, આપણે ખાલી ભજીયા જ બનાવ્યા. હા રૂપાબેન ને બનાવ્યું બધું એવું છે એમ ને. હા મહિના દીથાના શેવરાન સેમન લાવેલા હતા. શેવરો બનાવવાનો એટલો ટાઈમ ન આવ્યો. અડધી કલાકમાં બની ગયો. અડધી કલાકમાં બની ગયો. આ તો અમાર અવિનાશ. એ કેમ આવ્યો તું? આજ હવાદીનો પોરો છે ભાઈ મારે. હવાદીનો પોરો છે તો અહીંયા રહો ને અઠવાડિયું પોરો ખાવ ને. પછી અઠવાડિયું કોઈ નો પોરો દે, એક દી રહી તો પોરો દે. અઠવાડિયું ન દે કે ના અમે અહીંયા દેવું. હા તમે તો આપત તો એવું તમને તો કાંઈ કામ નહીં છે. કઈ કામ નથી નહીં રાંધવું તો પડે ને. પણ નહીં રાંધવું નહીં આપણે 100 જણા છે ઈ પાછા. એ કાંઈ વાંધો નહીં. આ જડ્યું ને આ રાંધ નાખશે. એને આવડે કે આને આવડે એક સામે જરી આને આવડે તો મારો પોરો થાય હવે. તમાર પોરો છે બે શીખવાડી દીધું. અત્યાર સુધી મને કોઈ પોરો નહીં દીધો. મેં દીધો ને હવે દે. રોટ બાંધ લેવાનો એટલે બે રોટ લેવાનો. હા બાંધ રોટ લેવાનો. એવું છે તો તો હવારમાં વેલા ઊભી થઈને બનાવશે ને. હા સવારે વહેલા હવારમાં ની ઈ વાત કહો. એ ભાઈ સવારનું કેવું પડે. હવારમાં નો બનાવે, તો સાંજે રોટલી થોડી ખાવાનું. એ હાંજે બનાવે, હવારમાં નો બનાવે. હવાની ગેરંટી લેવી પડે. હા સવારની લેવી પડે તો પોરો થાય નકર થોડો થાય. પણ માસી એને શીખવાય ને તો માસી કેવું જોવે ને. હા ગેરંટી દેવી જોઈએ ને. એને ગુરુ રાખે ની. હા ગુરુ ને કેવું હોય એને દે કે હવારમાં કુવાનું હોય ભાઈ. એમ થોડું હાલે રાંધવાનું મેન સવારે જ હોય. ના હવારમાં સાંજે તો ગમે એ રાંધી લે. હા અમાર ગુરુ શીખવાડ્યું ને હા એટલે મારે કરવું પડે. હા કઈ કરવું એ હાંજનું શીખવાડ્યું ને. કોણ તો હા ત્યાં એમ છે તમારા ગુરુ એને હાજે જ રાંધવાનું હોય એટલે હાંજનું શીખવાડે ને. હવાર માર બાને હોય ખબર હવાર કરે તો ખબર પડે. હવે કોઈ નહીં ઉભી થાય તેને મને એક કી નહીં. હા અત્યારે વાત કરી ઈ જ છે. અમે ભાઈ જને આમ જો
અમે એવડી મોટી છું ને હમ અમને પાણી દે ને અમે પછી હવારમાં ને રાંધવા અહીંયા બાય જ રાંધ્યું બાય રાંધવા હતા હું બાદ રાંધીને ખવડાવું હા હજી ખબર આવે મેં તો કોઈ મને ને સાંભળતો મેં હવારમાં રાંધવું છે અહીંયા એમ તો હું તો રાંધું હો ભાઈ, હમ એમ તો હું રાંધું. હા તું ડુંગળીમાં ટપકમાં જાતી રાંધતી ને અહીંયા ઘેરે રાંધતી હું. હા ઘેરે ક્યારેક રાંધતી હોય એટલે હવે છે કે હું નહીં રાંધતી, વાંધો ને એવું કરો જમતી. હમ આપણે ને રાંધવો ભાઈ પછી મામા હમ મોડા ઉભા થઈને એટલે હો. એટલે ને વેલા ઊભા થાય તો રાંધવું પડે 8 વાગે હું તો ઊભી થતી એટલે કોઈ દી રાંધ્યું ને હા, એ વાત હશે હમ એવું છે ભાઈ જો આજે અમે બધા એક સાથે આવી ગયા છીએ એ ઓલા ત્રણ ને છે કે ભાઈ પનીર ખાવા ગયા છે એ તો એ અલગ છે અમારે તો એટલું આજે ખાવામાં હે હાલો બધા જમવા તો બધાને આપણે જમી લીધું છે ને, જે તો હાંજ પડી ગઈ નેચરમાં છે ને જો ગોલ્ફી આવી ગઈ. આવડે અમાર પટેલ ને ઈ છે ને ગામમાં લેવા હમ અચાનક રતા ને અત્યારમાં આવ્યા ને ગુલ્ફી લેવા ને આમ એક પટેલ તો છે ને જોવા માઘા ગઈ. ટાઢું તો છું હા ઈ વાત સાચી, તો ટાઢું તો થાય ને એક પટેલ તો છે ને જો આમ છે જો પેલા ખાઈ લઈને કે ઓગળી જાય છે કોગળી જાય એમ ને એટલે ઈવડાય છે કે વાળો કરો બીજે ગયેલા હતા એ પનીર ટીકાનું ખાવા ગયા. નીવડા છે ને ભૈજા નહોતા ખાતા, પનીર ટીકાનું ખાઈ જાય ને આપણે બધા છે ને ભૈજા ખાતા. તો મસ્ત મજાની ગુલ્ફી આવી તો આપણે પેલા ખાઈ લઈને તો ઓગળી જાય છે. તો ફેમિલી આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.